टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જાપાનમાં છેલ્લા કેટલાક વર્ષોથી એક ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે. વાત એવા વૃદ્ધોની છે જેઓ એકલા જ રહે છે. આખી વાત તમે એક વૃદ્ધ મહિલાના ઉદાહરણથી સમજો. ટોક્યોના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં એક શાંત અને એક નાનકડી ગલી આવેલી છે. આજુબાજુ કુંડામાં વાવેલા છોડ અને કાટ ખાઈ ગયેલા સાયકલના સ્ટેન્ડ નજરે પડી રહ્યા છે. આ જ ગલીમાં આવેલી એક બિલ્ડિંગના ચોથા માળના ફ્લેટમાં 80 વર્ષ વટાવી ચૂકેલા એક વૃદ્ધા રહે છે. તમને જાણીને નવાઈ લાગશે કે છેલ્લા 11 અઠવાડિયાથી કોઈએ આ વૃદ્ધાને જોયા જ નથી. તેમનું ખાસ કહી શકાય એવું કોઈ સગું વહાલું નજીકમાં છે જ નહીં. ન તો કોઈ સ્કૂલના રજિસ્ટરમાં નામ છે, ન કોઈ ઓફિસના પેરોલમાં કે ન તો કોઈ હોસ્પિટલના લિસ્ટમાં તેમનું નામ છે. સરકાર પાસે પણ એવી કોઈ યાદી નથી કે જેમાં આ વૃદ્ધાનું ધ્યાન રાખવાની જવાબદારી કોઈને સોંપાઈ હોય. ટૂંકમાં તેઓ જીવે છે કે નહીં તેની ચિંતા કરનારું આ દુનિયામાં કોઈ જ બચ્યું નથી. એક દિવસ ગેલેરીના દરવાજા નીચેથી અસહ્ય દુર્ગંધ આવતા આ વૃદ્ધાના પડોશીએ આખરે પોલીસને બોલાવી. ઘરનો દરવાજો તોડવામાં આવ્યો ત્યારે અંદરનું દ્રશ્ય જોઈને બધા હચમચી ગયા. મહિનાઓ પહેલાં ખરીદેલું ભોજન ફ્રીજમાં એમને એમ જ પડ્યું હતું. દિવાલ પર લટકતા કેલેન્ડરમાં ભવિષ્યની તારીખો લાલ પેનથી રાઉન્ડ કરેલી હતી. પણ અફસોસ, એ તારીખ સુધી પહોંચવા માટે આ વૃદ્ધાના શ્વાસ બચ્યા જ નહોતા. તેઓ અનેક મહિનાઓ પહેલાં જ મૃત્યુ પામી ચૂક્યા હતા. તેઓ જીવતા હતા ત્યારે તેમની કોઈએ નોંધ ન લીધી. તેઓ મૃત્યુ પામ્યા એ પછી પણ મહિનાઓ સુધી કોઈને ખબર જ ન પડી. જાપાનમાં આવી કરુણતાને એક ખાસ નામ આપવામાં આવ્યું છે. આ નામ છે કોદોકુશી. આપણે ગુજરાતીમાં કહીએ ને તો એકલા રજડીને મળતું મોત. તમે કદાચ વિચારશો કે આ તો કોઈ એકાદ બે કિસ્સાની વાત હશે, પરંતુ સ્થિતિ એવી બિલકુલ નથી. વર્ષ 2024માં જાપાનમાં આ રીતે એકલા અટુલા મરી જનારા લોકોનો આંકડો 76,000 જેટલો હતો. જાપાનની નેશનલ પોલીસ એજન્સીએ એપ્રિલ 2025માં જ્યારે આ સત્તાવાર આંકડો જાહેર કર્યો ત્યારે આ વિષય પર વર્ષોથી રિસર્ચ કરતા નિષ્ણાતો પણ ચોંકી ગયા. આ આંકડો જાપાનમાં થતા કુલ મૃત્યુનો નથી. આ તો ફક્ત એવા લોકોની સંખ્યા છે જેઓ પોતાના ઘરમાં સાવ એકલા ગુજરી ગયા અને દિવસો કે મહિનાઓ સુધી કોઈને ખબર સુદ્ધા ન પડી. આ 76,000 લોકોમાંથી લગભગ 7,000થી વધુ મૃતદેહો તો એવા હતા જે 1 મહિના કરતાં પણ વધુ સમયથી ઘરમાં સડતા રહ્યા હતા. 130 કિસ્સામાં તો આખું વર્ષ વીતી ગયું હોવા છતાં કોઈને ગંધ ન આવી. કોઈના ઘરની બહાર અખબારનો ઢગલો થયો તો કોઈના મકાન માલિક ભાડું લેવા આવ્યા ત્યારે આ મોતના રહસ્યો ખુલ્યા. પ્રશ્ન એ થાય છે કે જે દેશ પોતાની આધુનિકતા, શિસ્ત, સમયસર દોડતી બુલેટ ટ્રેનો અને અદ્ભુત સંસ્કૃતિ માટે દુનિયાભરમાં વખણાય છે, ત્યાં આવી ભયાનક સ્થિતિ કેવી રીતે સર્જાય? આની પાછળ 3 મુખ્ય કારણો જવાબદાર છે. પહેલું કારણ એ છે કે ઝડપથી ગરડો થઈ રહેલો સમાજ. જાપાન અત્યારે દુનિયામાં સૌથી વધુ વૃદ્ધો ધરાવતો દેશ છે, જ્યાં 30% વસ્તીની ઉંમર 65 વર્ષ કરતાં વધારે છે. એક અંદાજ મુજબ વર્ષ 2025 સુધીમાં જાપાનમાં 1.8 કરોડ જેટલા વૃદ્ધો સાવ એકલા રહેતા હશે. આ લોકો કંઈ ગરીબ કે ભિખારી નથી. આ તો એ પેઢી છે જેમણે પોતાના લોહી પાણી એક કરીને જાપાનને આર્થિક મહાસત્તા બનાવી હતી. પણ સમય બદલાયો. તેમના સંતાનો શહેરો કે વિદેશ સેટ થઈ ગયા અને મા બાપ આલિશાન ઘરોમાં એકલા પડી ગયા. બીજું કારણ સંયુક્ત પરિવારનું પતન. વર્ષો પહેલાં જાપાનમાં પણ ભારતની જેમ જ પરંપરા હતી કે દીકરો બહુ ઘરમાં રહીને માતા પિતાની સેવા કરે. પરંતુ મહાનગરો તરફનું આંધળું આકર્ષણ, ઓફિસોના લાંબા કલાકો અને બદલાતી લાઇફસ્ટાઇલે આ આખી સિસ્ટમને તોડી નાખી. એક સર્વે મુજબ એકલા રહેતા વૃદ્ધોમાંથી માત્ર 38.9% લોકો દિવસમાં કોઈ એકાદ વ્યક્તિ સાથે માંડ વાત કરી શકે છે. ત્રીજું અને સૌથી ખતરનાક કારણ છે એકલતાનો છોછ અથવા શરમ. જાપાનમાં લોકો પોતાની નબળાઈ બીજા સમક્ષ જાહેર કરતાં ખચકાય છે. કોઈની મદદ માંગવી તેમને નામોશી ભર્યું લાગે છે. પરિણામે તેઓ પોતાની જાતને ઉપેક્ષા કરવા લાગે છે. ન સમયસર ખાવું, ન ઘર સાફ કરવું, ન બીમારીમાં દવા લેવી. ધીમે ધીમે તેઓ જીવતી લાશ બની જાય છે. સરકાર કહે છે કે 48.7% વૃદ્ધોને અત્યારથી ડર સતાવી રહ્યો છે કે તેમનો અંત પણ આવો જ કરુણ હશે. આવા અંધકારની વચ્ચે આશાનું એક કિરણ પણ ચમકે છે, જે આ મામલે સૌથી રસપ્રદ ભાગ છે. દર સોમવારની વહેલી સવારે સતોકો કુરુહાતા નામની એક મહિલા પોતાની નાની કાર લઈને નીકળે છે. છેલ્લા 25 વર્ષથી તેનો આ એક નિત્યક્રમ છે. તેઓ રોજ 40થી 45 ઘરોની મુલાકાત લે છે. સતોકો કોઈ સરકારી અધિકારી કે ડૉક્ટર નથી. તે એક યાકુલ્ટ લેડી છે. યાકુલ્ટ યોગર્ટ વેચતી કંપની છે, જેના માટે
કામ કરનારી મહિલાને યાકુલ્ટ લેડી કહેવામાં આવે છે. યોગર્ટ એ મુખ્યત્વે દહીં જેવી એક ડેરી પ્રોડક્ટ છે. સતોકો કાગળ પર ભલે યોગર્ટ વેચનારી વ્યક્તિ છે, પરંતુ હકીકતમાં તેઓ જાપાનની વન લખાયેલી સામાજિક સુરક્ષા કવચના જીવતા જાગતા સભ્ય છે. સતોકો છેલ્લા 5 દાયકાથી માઓબાશી શહેરમાં રહેતા 83 વર્ષના એક વૃદ્ધને ત્યાં દર સોમવારે નિયમિત જાય છે. એ માજી કહે છે કે મને ખબર છે કે દર અઠવાડિયે કોઈ મારું મોઢું જોવા ચોક્કસ આવશે. આ એક જ વાત મારા એકલવાયા જીવનને જીવવાનો સહારો આપે છે. આ અનોખી સિસ્ટમની શરૂઆત 40 વર્ષ પહેલાં થઈ હતી, જ્યારે એક યાકુલ્ટ લેડીને ખબર પડી કે તેની એક નિયમિત ગ્રાહક વૃદ્ધા ઘરમાં એકલી ગુજરી ગઈ હતી. એ મહિલાને એટલો આઘાત લાગ્યો કે તેણે પોતાના ખર્ચે ગ્રાહકોના ઘરે જઈને માત્ર તેઓ સાજા નવરા છે કે નહીં તેની તપાસ કરવાનું શરૂ કર્યું. આજે જાપાનમાં આવી 31,000 યાકુલ્ટ લેડીઝ છે, જેમાંથી 3,000 જેટલી બહેનો તો સ્થાનિક નગરપાલિકાઓ સાથે મળીને સત્તાવાર રીતે 37,000થી વધુ વૃદ્ધોની કાળજી લઈ રહી છે. જો કોઈ ઘરનો દરવાજો ન ખુલે કે સવારના સમયે બારીનો પડદો હટી ગયેલો ન દેખાય તો આ બહેનો તરત જ સોશિયલ વેલફેર ઓફિસને ફોન જોડી દે છે. યોગર્ટની એક નાની બોટલ આજે 1000 વૃદ્ધો માટે ખાસ બની ગઈ છે. આ આખી કટોકટી ગ્રામીણ વિસ્તારો કરતાં ટોક્યો અને ઓસાકા જેવા ગીચ શહેરોમાં વધુ જોવા મળી રહી છે, જ્યાં કરોડો લોકો એકબીજાની બાજુમાં રહે છે. ત્યાં જ માણસ સૌથી વધુ એકલો છે. વળી આ માત્ર ઘરડા લોકોની સમસ્યા નથી. વર્ષ 2024ના આંકડા પર નજર કરીએ ને તો મરી જનારાઓમાં 1013 લોકો 30 વર્ષની ઉંમરના હતા, 780 લોકો 20 વર્ષની ઉંમરના જુવાનિયા હતા અને 62 તો 15થી 19 વર્ષના કિશોરો હતા. રિસર્ચ કહે છે કે આ યુવાનો ડિપ્રેશન, માનસિક તણાવ અને સોશિયલ આઇસોલેશનના કારણે આપઘાત કરી લે છે અને કોઈને ખબર પણ નથી પડતી. હવે જાપાન સરકાર જાગી છે. વર્ષ 2021માં જાપાને એકલતા દૂર કરવા માટે ખાસ મંત્રાલય ઊભું કર્યું. એટલું નહીં, નવો કાયદો લાવીને આખી સમસ્યાને વ્યક્તિગત નહીં પરંતુ એક સામાજિક કટોકટી જાહેર કરી છે. કેટલાક વિસ્તારોમાં પડોશીઓ સાથે મળીને હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. તો દક્ષિણ જાપાનના ઓકિનાવા ટાપુ પર મોઆઈ નામની જૂની પરંપરા આજે પણ જીવંત છે, જ્યાં પડોશીઓ રોજ સાંજે સાથે બેસીને જમે છે અને સુખ દુઃખ વહેંચે છે. પરિણામે ત્યાં આવા એકલતામાં થતા મૃત્યુ નહિવત છે. જાપાનની આ કહાની આપણને સૌને ચેતવણી આપી રહી છે કે જો આપણે સમયસર સંબંધોની કિંમત નહીં સમજીએ ને અને માત્ર સ્કીમ તથા કરિયર પાછળ આંધળી દોડ મૂકતા રહીશું તો કદાચ આગામી સમયમાં કોઈ પણ દેશ આ અદૃશ્ય રોગચાળામાંથી બચી નહીં શકે. આ આફત માત્ર ઉગતા સૂરજના દેશ પૂરતી સીમિત નથી. હકીકત એ છે કે એકલતાનો આ અદૃશ્ય રોગચાળો અત્યારે સમગ્ર વિશ્વને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. આ એક એવી વૈશ્વિક કટોકટી છે જે બહુ શાંતિથી ધીમે ધીમે આપણા ઘરો સુધી પહોંચી રહી છે. વધતી જતી ઉંમર, નાના થતા પરિવારો, મહાનગરોનું અજાણું વાતાવરણ અને તૂટતા જતા સામાજિક સંબંધો, આ બધું માત્ર જાપાનમાં જ નથી થઈ રહ્યું. આ તો આધુનિક જીવનશૈલીની આડઅસર છે જે આખી દુનિયા ભોગવી રહી છે. સાઉથ કોરિયા તરફ નજર કરીએ તો ત્યાં આ એકલતાના મોતને ગોદો કસા કહેવામાં આવે છે. ચોંકાવનારી વાત એ છે કે અહીં મરનારાઓમાં મોટી ઉંમરના લોકો કરતાં મધ્યમ ઉંમરના પુરુષો વધારે છે, જેઓ આર્થિક તંગી અથવા છૂટાછેડા પછી સાવ એકલા પડી ગયા હતા. આ સમસ્યા એટલી ગંભીર છે કે એકલા સિયોલ શહેરે જ આ એકલતા સામે લડવા માટે $32.70 કરોડ બજેટ ફાળવ્યું છે અને સરકારે ખાસ કાયદો પણ બનાવ્યો છે. છતાં સામાજિક શરમના કારણે લોકો પોતાની એકલતા સ્વીકારવા તૈયાર થતા નથી અને જ્યારે આંખ ખુલે છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. ઉપરથી સાઉથ કોરિયાનો જન્મદર દુનિયામાં સૌથી ઓછો છે, એટલે ભવિષ્યમાં આ સ્થિતિ વધુ ભયાનક બનવાની છે. હવે જરા યુરોપ તરફ આંખ ફેરવીએ. બ્રિટનની સંસ્થા એજયુકેના 2024ના રિપોર્ટ પ્રમાણે ત્યાં 65 વર્ષથી વધુ ઉંમરના 7% એટલે કે અંદાજે 10 લાખ વડીલો ભારે એકલતા અનુભવે છે. 75 વર્ષથી વધુ ઉંમરના 20 લાખથી વધુ લોકો સાવ એકલા રહે છે. તમને જાણીને નવાઈ લાગશે કે બ્રિટન દુનિયાનો પહેલો એવો દેશ હતો જેણે વર્ષ 2018માં ખાસ એકલતા નિવારણ મંત્રીની નિમણૂક કરી હતી. એક સરકારી રિપોર્ટ કહે છે કે જો આ આંકડો આમ જ વધતો રહ્યો ને તો વર્ષ 2034 સુધીમાં માત્ર ઇંગ્લેન્ડમાં જ 12 લાખ વૃદ્ધો આ ભયાનક એકલતાનો શિકાર બની જશે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે ત્યાંના ડૉક્ટર્સ હવે દર્દીઓને દવા આપવાને બદલે સોશિયલ પ્રિસ્ક્રાઇબિંગ શરૂ કર્યું છે. એટલે કે પ્રિસ્ક્રિપ્શનમાં ક્લબોમાં જવાનું, મિત્રો બનાવવાનું અને સામાજિક પ્રવૃત્તિમાં ભાગ લેવાનું લખી આપવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મતે આખી દુનિયામાં દર વર્ષે 8.71 લાખ લોકોના મોત આ એકલતા અને સામાજિક વિખૂટાપણાને કારણે થઈ રહ્યા છે, જેમાં અમેરિકાના ગ્રામીણ વિસ્તારનો મોટો હિસ્સો છે. યુરોપના બીજા દેશોમાં પણ આવી જ સ્થિતિ છે. જર્મનીમાં ઝડપથી ગરડી થતી વસ્તી અને ઘટતા જન્મદરના કારણે એકલા રહેતા લોકોની સંખ્યા 40%ને વટાવી ગઈ છે. ત્યાં હવે એકલા ગુજરી ગયેલા લોકોના ઘર સાફ કરવા માટે સ્પેશિયલ ક્લિનિંગ સર્વિસ રાખવી પડે છે અને તેમની મિલકતોના કાયદાકીય ગૂંચવાડા સરકાર માટે માથાનો દુખાવો બની ગયા છે.
બીજી તરફ ઇટલીમાં જે હંમેશા પોતાના મજબૂત કૌટુંબિક સંબંધો માટે જાણીતું છે, ત્યાં પણ આ આર્થિક દબાણ અને શહેરીકરણના કારણે સંયુક્ત પરિવારો તૂટી રહ્યા છે. કોરોના મહામારીના લોકડાઉને આ આગમાં ઘી હોમવાનું કામ કર્યું હતું, જેની માનસિક અસરો આજે પણ વર્તાઈ રહી છે. ત્યારે સામાજિક સંસ્થાઓ ચેતવણી આપી રહી છે કે જો જલ્દી કંઈ નહીં કરવામાં આવે ને તો ઇટલીમાં પણ બહુ વહેલા જાપાન જેવી જ કરુણ સ્થિતિ આવી જશે. જોકે આ અંધકારમય વૈશ્વિક ચિત્રની વચ્ચે કેટલાક દેશો અવનવા પ્રયોગો કરીને આશાનું કિરણ જગાવી રહ્યા છે. જેમ કે નેધરલેન્ડમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વૃદ્ધાશ્રમોમાં મફત રહેવાની જગ્યા આપવામાં આવે છે. બદલામાં તેમણે ત્યાંના વડીલો સાથે થોડોક સમય વિતાવવાનો અને તેમની સાથે વાતો કરવાની હોય છે. સિંગાપોરમાં પણ ઘરડા અને યુવાનો સાથે રહી શકે તેવા ખાસ હાઉસિંગ પ્રોજેક્ટ શરૂ કરાયા છે. પણ આ બધામાં સૌથી મોટો પાઠ આપણને જાપાનીએ યાકુલ્ટ લેડી શીખવે છે. આ આંકડાઓ સાબિત કરે છે કે એકલતા દૂર કરવા માટે કોઈ ડિજિટલ એપ્લિકેશન, સોશિયલ મીડિયા કે સરકારી હેલ્પલાઇન કામ નથી આવતી. સાચો ઇલાજ તો એ માણસનો ચહેરો છે, જે દર અઠવાડિયે નક્કી કરેલા સમયે, નક્કી કરેલા દિવસે તમારા દરવાજે આવીને ટકોરો મારે અને તમને અનુભૂતિ કરાવે છે કે આ દુનિયામાં હજુ કોઈ એવું છે જેને તમારી ચિંતા છે.